હાર્ટ એટેકથી યુવકનું થયું મોત, આઘાતમાં માતાએ પણ છોડ્યા પ્રાણ। ઘટના છે સુરત જિલ્લાના ખોલવડ ગામની। ધર્મેશ બેલડિયા નામનો યુવક ખેતરે ગયો હતો ને આ સમયે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું। પુત્રના મોતના સમાચાર મળતા જ માતાને પણ આઘાત લાગ્યો અને માતાનું પણ અવસાન થયું। માતા પુત્રના મોતથી પરિવાર શોકમય બન્યો। કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી ગાંધીનગરની મહિલા સાથે થઈ છેતરપિંડી। બિહારના પટનાના બે શખ્સોએ મહિલા પાસે 60 લાખ રૂપિયા પડાવ્યા। આરોપીને પકડવા માટે ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમ વેશ પલટો કરી પટના પહોંચી। રાકેશ રોશન નામના આરોપીને દબોચી લેવાયો, જો કે પંકજ કુમાર નામનો આરોપી ફરાર છે। અમદાવાદ શહેરમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ। તેમ છતાં બે રોકટોક લક્ઝરી બસો શહેરમાં પ્રવેશે છે। ઇસ્કોન 4 રસ્તા, વાડીનાથ ચોક, પ્રહલાદનગર, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારમાં ન માત્ર ખાનગી બસો પ્રવેશે છે, પરંતુ ખાનગી બસોનું પાર્કિંગ પણ કરવામાં આવે છે।